દોસ્તો, આ છે પંચદેવ મંદિર, જે ગાંધીનગર જિલ્લામાં અને ગાંધીનગરમાં આવેલું છે અને સૌથી ફેમસ મંદિર છે, જ્યાં શિવરાત્રિ અને જન્માષ્ટમીના મોટા મેળાનું આયોજન થાય છે, જ્યાં આજુબાજુના ગામના દરેક વ્યક્તિઓ અને દરેક ગામથી પબ્લિક અહીંયા આવે છે અને મેળાની મજા માણે છે. જે શિવરાત્રિનો મેળો અને જન્માષ્ટમીનો બંને એટલા મોટા મેળા થાય છે કે અહીંયા પગ મૂકવાની જગ્યા રહેતી નથી અને મોટા પાયે ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે. અને તમે જોશો, જ્યારે મેળા વખતે આવશો તો લાગશે કે આ મંદિરમાં એટલી બધી ભીડ હોય છે કે તમને દર્શન કરવાનો પણ લાવો મળે તેમ છે નહીં. એટલે અહીંયા શંકર પાર્વતીનું અને અંબાજી માતાનું મંદિર અંદર સ્થાપના કરેલી છે અને સૌથી મોટામાં મોટું મંદિર આ ગાંધીનગરમાં આવેલું છે. તમને જોશો તો આમ સારું પીસફુલ અને જૂનામાં જૂનું મંદિર છે. તો હું તમને અંદર લઈ જઈ અને બતાવું મંદિર કેવું છે. જો ટોટલ 5 દેવો દ્વારા સ્થાપિત કરવામાં આવેલું મંદિર છે, જે તમને 5 દેવ અંદર જોવા મળશે. એમાં શંકર ભગવાન છે, પાર્વતી માતાજી છે, લક્ષ્મીજી છે, નારાયણ ભગવાન છે અને અંબાજી માતાની મૂર્તિની સ્થાપના કરવામાં આવેલું છે, જેથી પંચદેવ મંદિર નામ આપવામાં આવ્યું છે. આ ઘુમ્મટમાં તમે જોઈ શકો છો, અદ્ભુત શ્રી કૃષ્ણની લીલા અને શ્રી કૃષ્ણનું બાળપણ વર્ણવવામાં આવેલું છે. પેઇન્ટિંગ દ્વારા તમને દરેક વસ્તુ સ્થાપિત કરેલી અને દેખાવામાં આવે છે, જે તમને કૃષ્ણ ભગવાનની દરેક લીલાને જે જન્મ છે એમને વર્ણવવામાં આવેલું છે. અદ્ભુત નજારો છે. ઉપરથી જોતાં તમને આ નજારો જોવા મળશે. આ રીતનું મંદિર છે, જે ખૂબ સુંદર દેખાય છે. જ્યારે પણ ગાંધીનગર આવો ત્યારે આ મંદિરની મુલાકાત અચૂકથી લેજો, જે 22 સેક્ટરમાં આવેલું છે. જય હિન્દ, જય ભારત. આ સાથે તમારો વિડીયો વધારે લાંબો ના થાય એ માટે સમાપ્ત કરું છું. અને આજુબાજુની જે અલગ એક્ટિવિટી છે એ પણ હું તમને બતાવીશ, જેમાં બજાર અને ખાણીપીણી બજાર બી છે. થોડું ચોપાટી ટાઈપનું છે. સાંજનો સમય હોય તો તમારી પાસે અચૂક આવો, જે તમે જોઈ શકો છો.
मेरी थोड़ी तबीयत